ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે આજે એક સાથે બે મોટી અને મહત્વપૂર્ણ જાહેરાતો કરી। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે ₹10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું, જે અંતર્ગત હેક્ટર દીઠ ખેડૂતને ₹22,000 સહાય ચૂકવાશે। મહત્તમ એક ખેડૂતને 2 હેક્ટરની મર્યાદામાં સહાયની ચૂકવણી કરાશે। આ જાહેરાતથી માવઠાના કારણે એક મોટું આર્થિક નુકસાન વેઠી રહેલા લાખો ખેડૂતોને મોટી આર્થિક સહાય મળશે। સહાય પાક નુકસાનીના વળતર રૂપે જાહેર કરવામાં આવી છે, જેથી ખેડૂતે ફરીથી બેઠો થઈ શકે। રાહત પેકેજની જાહેરાત સાથે બીજી જાહેરાત આગામી 9 નવેમ્બરથી ખેડૂતોના મુખ્ય પાકો મગફળી, મગ અને અડદ અને સોયાબીન જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે। હવે ઠંડીનો ચમકારો સહન કરવા તૈયાર થઈ જાજો। રાજ્યમાં આજથી ઠંડીના ચમકારાની શરૂઆત થશે। હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીના ચમકારાની આગાહી કરી છે। આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે। પવનની દિશા બદલાતા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવન ફૂંકાવા લાગશે, જેના કારણે ઠંડીમાં વધારો થશે। ઉત્તર તરફથી ઠંડા પવનો આવતા મોટાભાગના જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે। આવતા દિવસોમાં સવારે અને રાત્રે ઠંડીનો પ્રભાવ વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે। જોકે દર વર્ષ કરતા આ વર્ષે ઠંડી મોડી શરૂ થઈ છે, પરંતુ ડિસેમ્બરમાં હાડ થીજાવતી ઠંડી સહન કરવા લોકોએ તૈયાર રહેવું પડશે। સુરતમાં વિયરકમ કોઝવે દિવાળી બાદ ફરી એક વખત બંધ કરાયો છે। કોઝવે બંધ કરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સુરત શહેરને જોડતો અને હજારો લોકો માટે સમય અને અંતરનો બચાવનો મહત્વ માર્ગ ગણાતો વિયરકમ કોઝવે દિવાળીના તહેવાર બાદ ફરી એક વખત બંધ કરી દેવામાં આવ્યો છે। આ કોઝવે રાંદેર અને સિંગણપોર વિસ્તારને જોડી રહ્યો છે અને તેના બંધ થવાથી સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કોઝવે બંધ કરવા પાછળનું મુખ્ય કારણ નદીમાં પાણીની આવક વધતા તેની ઊંચી સપાટી છે। હાલમાં કોઝવેની સપાટી 6.88 મીટર નોંધાઈ છે। કોઝવેને ફરીથી વાહન વ્યવહાર માટે ખોલવા માટે તેની સપાટી 6 મીટરની નીચે જવી જરૂરી છે। ઉલ્લેખનીય છે કે કોઝવે ઓગસ્ટ મહિનામાં 14 દિવસ માટે જ ખોલી શકાયો હતો, ત્યારબાદ પાણીની આવક શરૂ થતા ફરી પાછો તેને બંધ કરવામાં આવ્યો છે। સાસણ તમે ફરવા જતા હોય અને ઓનલાઈન બુકિંગ કરાવતા હોય તો ધ્યાન રાખજો। જૂનાગઢમાં ઓનલાઈન રૂમ બુકિંગના નામે છેતરપિંડીની ઘટના સામે આવી છે। સિંહ દર્શન માટે વિશ્વભરમાં જાણીતા સાસણ ગીરમાં પ્રવાસીઓને છેતરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। અહીંયા સાસણ સિંહ સદનમાં રૂમ બુકિંગ અને સિંહ દર્શનની પરમિટના નામે એક ઠગ ટોળકીએ નકલી વેબસાઇટ બનાવીને પ્રવાસીઓને મોટા પાયે છેતરપિંડી આચરી હોવાની મેદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓએ સિંહ સદન અને સિંહ દર્શન બુકિંગ માટે સત્તાવાર વેબસાઇટ જેવી જ દેખાતી નકલી વેબસાઇટ તૈયાર કરી હતી। આ ઠગ લોકો પોતાના સિંહ સદનના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપીને પ્રવાસીઓનો વિશ્વાસ જીતતા હતા। બુકિંગના નામે પ્રવાસીઓ પાસેથી રકમ પડાવવા માટે તેઓ પ્રવાસીઓને અલગ અલગ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરાવી લેતા હતા। પૈસા મળ્યા બાદ પ્રવાસીઓને છેતરવા માટે નકલી રિસિપ્ટ બનાવીને આપવામાં આવતી હતી। છેતરપિંડીના મામલે પ્રવાસીઓ અને ખુદ વન વિભાગ પણ ભોગ બન્યું છે। સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સુરતમાં આપ નેતા સામે પોલીસમાં ફરિયાદ કરાઈ। ઉઘરાણી મુદ્દે રામ ધડુક સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી। સુરતમાં આપ પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક સામે ફરિયાદ નોંધાઈ છે। તેમની સામે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને ધમકી આપતી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે। પઠાણી ઉઘરાણી મુદ્દે આપ પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અપશબ્દ બોલી ધમકી આપતી એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં 10,000 રૂપિયાની ઉઘરાણી મુદ્દે રજૂઆત થતી હોવાનું સંભળાઈ રહ્યું છે। રામ ધડુક પાસે ₹10,000 રૂપિયાની લાઇટના માંગવા બાબતે રકઝક ચાલી રહી હતી। આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકે પઠાણી ઉઘરી કરીને અપશબ્દો બોલ્યા હતા અને ફરિયાદીને ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। ફરિયાદી નિલેશ પાનસોરિયાએ સારોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। એટીસી સર્વરમાં ખામી સર્જાતા અમદાવાદ એરપોર્ટ પર હવાઈ મુસાફરી ખોરવાઈ। એક સાથે 20થી વધુ ફ્લાઇટ મોડી પડી છે।
દિલ્હી એરપોર્ટ પર ખોટવાઈ ગયેલા એટીસી સર્વરના કારણે વિમાની સેવા પર અસર પડી છે. અમદાવાદથી આવતી જતી 20થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે, જેથી પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. આજે સવારે દિલ્હી એરપોર્ટ પર એટીસી સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે દિલ્હી એરપોર્ટ પર દેશભરમાંથી આવતી જતી વિમાની સેવા પર અસર પડી છે અને તેના કારણે અમદાવાદ એરપોર્ટ પર પણ ફ્લાઇટ મોડી પડી રહી છે. ફ્લાઇટ મોડી પડતા હજારો યાત્રાળુઓ અટવાઈ ગયા હતા. સર્વર ફરીથી શરૂ થઈ જતા રાબેતા મુજબ ફ્લાઇટ શરૂ થઈ અને મુસાફરોએ હાશકાર અનુભવ્યો હતો. રાજકોટના હીરાસર એરપોર્ટ પર સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી જોવા મળી. 26 સીસીટીવી બંધ હાલતમાં દેખાયા. રાજકોટના હીરાસર એરપોર્ટમાં સુરક્ષાને લઈને મોટી બેદરકારીનો ખુલાસો થયો છે. મુસાફરના સામાનની ચોરી બાદ કરાયેલા રિપોર્ટમાં જાણવા મળ્યું કે એરપોર્ટના કુલ 465 પૈકી 26 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. એટી સેન્સિટિવ અને હાઈ સિક્યુરિટી ઝોનમાં આવતો આ વિસ્તાર હોવા છતાં આવા કેમેરા બંધ હોવું ગંભીર બાબત માનવામાં આવી રહ્યું છે. સુરક્ષા મામલે બેદરકારી સામે આવતા અધિકારીઓએ ઢાક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. મુસાફરોની સુરક્ષા અને સંપત્તિની સલામતીને લઈને આ ઘટના બાદ એરપોર્ટ સત્તાધીશો સામે સવાલો ઉભા થયા છે. ની બેદરકારી સામે આવી. એસએસજીમાં સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ પાસે જ રખડતા શ્વાન નજરે પડ્યા. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રખડતા શ્વાનોની હાજરી જોવા મળી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ પાસે જ શ્વાનો આરામ ફરમાવતા નજરે પડ્યા હતા. એક સાથે 3 શ્વાન હોસ્પિટલ કેમ્પસમાં અડ્ડો જમાવી બેઠા હતા, જેના કારણે દર્દીઓ અને સ્ટાફમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. આ અંગે એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર રાઠોડે જણાવ્યું કે અમે સિક્યુરિટીને પૂરતી તકેદારી રાખવા કહ્યું છે, તેમજ પાલિકાની ટીમને પણ બોલાવવામાં આવી છે. આ મામલે હજુ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રખડતા શ્વાન લોકો પર હુમલો કરતાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. આરોગ્ય સાથે ચેડા કરનારી હોસ્પિટલોને ક્યારેય ચલાવી નહીં લેવામાં આવે. આરોગ્ય વિભાગે ભાજપના જ નેતાની હોસ્પિટલો સામે કાર્યવાહી કરી. રાજ્યમાં હોસ્પિટલ તંત્ર સતર્ક રહે તેવા પહેલાથી સરકાર કડક એક્શનમાં આવી ગઈ છે. ત્યારે સરકારી યોજનાઓમાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્ય સ્તરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 4 હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાંથી એક હોસ્પિટલ ભાજપના નેતાની છે. જો કે ભાજપના નેતાની હોસ્પિટલ મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને સવાલ કરતા તેમણે કહ્યું, આરોગ્ય સાથે ચેડા કરનાર ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ હોય ચલાવી નહીં લેવામાં આવે. આમાં ભાજપ કોંગ્રેસ કોઈ વસ્તુ નહીં ચાલે. માત્ર ને માત્ર નિષ્ઠા સત્યતાના આધારે ભાજપની સરકાર છે અને કોઈ બાબતની અંદર ગેરનીતિ કરનારા લોકોને છોડવામાં આવશે નહીં. નીલ સોની ભાજપનો કાર્યકર્તા છે અને દેવગઢ બારિયા તાલુકામાં પણ તે સભ્ય છે. જો કે આ કાર્યવાહી કર્યા પછી પગલાં શું ભરવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે.